ફેબ્રુઆરી 2026માં રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં જે ડેમોલિશન થયું હતું તેમાં ખર્ચ અંગે વિવાદ થયો છે. તે વિવાદ શું છે અને તેની અસર શું થશે અને સરકારે કેવી રીતે ખુલાસો માંગ્યો છે તે વિશે આપણે પ્રશાંત દયાળ સાથે વિગતે વાત કરીએ. પ્રશાંતજી, આ જે ડિમોલેશન તો ઓલરેડી એ વિવાદમાં છે ને એમાં એક આ નવો ખર્ચનો વિવાદ જોડાયો છે કે ભાઈ આટલો બધો ખર્ચ એટલે અધધ ખર્ચ કહેવાય. એમાં ફૂડ બિલ 25-25 લાખનું છે, પાણીનું બિલ છે. આ બધું કેવી રીતે થાય કે ટેન્ડર કે શું આખી પ્રક્રિયા શું હોય છે? કિરણ, વહીવટી વિભાગ જે એટલે વહીવટી અધિકારીઓ જે છે, ખાસ કરી કલેક્ટર કે મ્યુનિસિપલ કમિશનર, આની પાસે વહીવટની વિશાળ સત્તાઓ છે. સત્તાઓ માત્ર વહીવટની નથી, આર્થિક વિશાળ સત્તાઓ એમની પાસે છે. સામાન્ય રીતે આઈપીએસને કોઈ બિલ પાસ કરવું હોય તો 5 લાખની ઉપરનું એ બિલ પાસ નથી કરી શકતા. એના માટે ટેન્ડરિંગ કરવું પડે. પણ કલેક્ટર કે મ્યુનિસિપલ કમિશનર પાસે કરોડોના બિલ મંજૂર કરવાની સત્તા છે. હજી અત્યારે સૌથી પહેલો વિવાદ તો સુરતમાં થયો કે સુરતમાં જે ડિમોલિશન નાસિરનગરમાં થયું એ કોણે કર્યું? તો કોર્પોરેશન ચૂપ થઈ ગયું. કોર્પોરેશન ચૂપ થઈ ગયું અને કોર્પોરેશનના જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે ભારતીય જનતા પાર્ટીના, એમણે વધારે વિવાદ એટલે વકરાવ્યો કે એમણે કીધું આ ડિમોલિશન અમે નથી કર્યું. આખો મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો. ખરેખર એ ડિમોલિશન, સુરતનું જે નાસિરનગરનું ડિમોલિશન છે એ કોર્પોરેશને જ કરેલું ડિમોલિશન હતું. કોર્પોરેશનની મશીનરીનો ઉપયોગ થયો. કોર્પોરેશને પોલીસ કમિશનરને કાગળ લખેલો હતો, એટલે સત્તાવાર રીતે પોલીસના અધિકારીઓ પણ ત્યાં હાજર હતા. આમ સરકારી ડિમોલિશન હોવા છતાં માહોલ એવો ઊભો થયો કે કોઈ ખાનગી વ્યક્તિ આવીને ડિમોલિશન કરીને જતી રહી. હવે મામલો ગુજરાત હાઈકોર્ટમાં છે. હાઈકોર્ટને પણ ઘણા બધા સવાલ છે. હાઈકોર્ટે પણ સુરત પોલીસ કમિશનરને કે મ્યુનિસિપલ કમિશનરને નોટિસ આપી કહ્યું છે કે આ અમારા સવાલની પૂર્તતા તમે કરો કે તમે કયા નિયમ પ્રમાણે આ ડિમોલિશન કર્યું, નિયમો પાળવામાં આવ્યા છે કે નહીં. જમીન સુરત કોર્પોરેશનની હોવા છતાં એ ડિમોલિશન કરતાં પહેલાંના નિયમો તો પાળવા નહોતા. નોટિસ આપવી ન આપવી, કે પછી તમે ટોરેન્ટ પાવર છે ત્યાં, તો ટોરેન્ટ પાવરે કેવી રીતના પાવર કટ કર્યો, કોના આદેશથી કર્યો, આ બધા પ્રશ્નો છે. પણ એનું પહેલાંનું જે સુરતનો જે જંગલેશ્વર વિસ્તાર છે, ગીચ વિસ્તાર છે, રાજકોટનો આ જે વિસ્તાર છે ગીચ વિસ્તાર છે. ગરીબ અને થોડાક મધ્યમ વર્ગના લોકો અહીંયા રહે છે, વર્ષોથી રહે છે. જેમ સુરતના નાસિરનગરમાં રહેતા હતા એમ રાજકોટના જંગલેશ્વરમાં રહેતા હતા. અહીંયા ક્રાઇમનું પ્રમાણ પણ પુષ્કળ છે એવો સરકારનો કે પોલીસનો દાવો હતો. અને જંગલેશ્વરનું ડિમોલિશન થયું ત્યારે ભારતીય જનતા પાર્ટી માટે એક ઉત્સવ હતો કે અમે બહુ મોટું કામ કર્યું, જેની ખૂબ પ્રસિદ્ધિ ભારતીય જનતા પાર્ટીએ લીધી અને એ ડિમોલિશનનું કામ થઈ ગયું. એનો ફાયદો પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી એમાં રાજકોટમાં ભારતીય જનતા પાર્ટીને મળ્યો કે હવે આટલી મોટી ગેરકાયદેસર વસાહત હટાવી છે. પણ હવે ફેબ્રુઆરીમાં થયેલા ડિમોલિશનની માહિતીઓ બહાર આવવા લાગી કે ક્યાં કેટલો ખર્ચ કર્યો અને એને લઈને વિવાદ ઊભો થયો. અહીંયા આ અધિકારીઓ જે આવ્યા હતા ડિમોલિશનમાં, એમને પીવાનું પાણી, એમનો ચા નાસ્તો, એમનો જમવાનો અને આખી ઘટનાનું વિડીયોગ્રાફી થઈ. ડિમોલિશન દરમિયાન ડ્રોન પણ ઉડાડવામાં આવે. એનો ટોટલ ખર્ચ 90 લાખ રૂપિયા થયો છે. એને લઈને હવે રાજકોટ કોર્પોરેશન મુશ્કેલીમાં મુકાઈ છે અને મેયરે અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને એવું કહી દીધું છે કે આના બિલ અટકાવી દો, પેમેન્ટ ન કરો. પેમેન્ટ અટકાવ્યું છે, સરકારના ધ્યાન પર પણ આવ્યું છે. અને સરકારે રાજકોટ મ્યુનિસિપલ કમિશનર છે સુમેરા, એમને પણ કહ્યું છે કે આનો અમને એક રિપોર્ટ આપો, ખરેખર ક્યાં ગડબડ થઈ છે. પણ આ ફૂડ બિલ છે કે એમાંય ખર્ચ તો વધારે છે, પણ ડ્રોન ઉડાડવું, ડોક્યુમેન્ટેશન કરવું જોઈએ, એ વિડીયોગ્રાફીથી થઈ શકે, પણ ડ્રોન ઉડાડવાનો એમાં કંઈ ચોક્કસ ઉદ્દેશ હોય છે? એ ડોક્યુમેન્ટેશનનો જ ઈરાદો હતો, પણ આપણે દર્શકોને કેવું વિગત આપવી પડશે. આમ તો ઘણા બધા અખબારોએ આ સમાચાર સારી રીતના કવર કર્યા છે. એ જે આપણી પાસે બિલો પણ છે, એ બિલો પણ આપણે દર્શકોને બતાડી શકીએ. પણ જે વિગત આવી છે જંગલેશ્વરમાં, રાજકોટના લોકોએ તો ખાસ આ સમાચાર જોવા જોઈએ કે કેવી રીતના અધિકારીઓ મૂર્ખ બનાવે છે. અધિકારીઓ માટે કોઈ પણ કુદરતી આફત હોય કે માનવસર્જિત આફત હોય એ એમના માટે ઉત્સવ હોય છે. કારણ કે એમાં કામ આપવાનું હોય છે, ટેન્ડરિંગ થતું હોય છે
અને એમાંથી એમનો કટ એમને મળતો હોય છે. આમાં પણ ચોક્કસ રાજકોટના અધિકારીઓ કટ બહુ મોટો માર્યો છે. કટ તો બધી જગ્યાએ હોય છે, પણ આ વધારે કટ વાગી ગયો એટલે આપણા ધ્યાનમાં આવ્યું છે. દર્શકોને કહેવું છે કે જે જંગલેશ્વર વિસ્તારની અંદર ડિમોલિશન થયું ફેબ્રુઆરી મહિનામાં, આ લગભગ 1 અઠવાડિયા સુધી ચાલેલું ડિમોલિશન હતું. અને મજૂરો હોય કે અધિકારીઓ હોય કે જે કામ કરતા હતા ત્યાં એમણે જે પાણી પીધું મિનરલ વોટર, કારણ કે આ લોકો સામાન્ય પાણી પીતા નથી, આપણે નળમાં આવે એ પાણી પીએ છે, પણ આ લોકો મિનરલ બોટલ પીવે છે. એ પાણીની બોટલ છે ને એ 23 લાખ રૂપિયાની પાણી આ લોકો પી ગયા 1 અઠવાડિયામાં. 23 લાખ રૂપિયાનું પાણી પી ગયા. પછી આ લોકો જમ્યા ત્યાં, જમવું તો પડે, સ્વાભાવિક છે, જમ્યાને કંઈ વાંધો નથી, પણ જમવાનું બિલ પર વ્યક્તિએ 231 રૂપિયાનું જમવાનું આવ્યું એક વખતનું. અને એનો ખર્ચ કુલ થાય છે 27 લાખ રૂપિયા. એટલે 27 લાખ રૂપિયાનું જમ્યા એટલે 231 રૂપિયાની થાળી હોય તો એ કંઈ ગરીબો માટેની થાળી નથી. પછી આ વિડીયોગ્રાફી કરી કે ડ્રોન ઉડાડ્યા, એનું બિલ આવ્યું 27,75,000 રૂપિયા. વિડીયોગ્રાફી કરવાનું બિલ છે. પછી ત્યાં આગળ એક સ્કૂલ હતી, સ્કૂલમાં એક મંડપ બાંધ્યો હતો, કારણ કે તડકામાં થોડા અધિકારી કે પોલીસ અધિકારીઓ ઊભા રહે. એ મંડપ બાંધ્યો હતો, એનું બિલ આવ્યું 8.5 લાખ રૂપિયા મંડપનું, 6 દિવસનું. એટલે રોજનું લગભગ 1.25 લાખ રૂપિયાનું મંડપનું બિલ થયું. મને એવું લાગે છે કે કોઈનું જાજરમાન લગ્ન હોય ને તો પણ 1.25 લાખનું મંડપ ના હોય. લાઇટની પણ જરૂર પડી, કારણ કે ડિમોલિશન કરતા હતા તો જનરેટર લગાડીને લાઇટો જે લગાડી એના 2.5 લાખ રૂપિયાનો ખર્ચ થયો. આમ 88,96,000 રૂપિયાનો આ ખર્ચ થયો છે. એ હવે સરકારના ધ્યાનમાં આવ્યું છે, કારણ કે બિલ પણ છે. મજાની વાત એવી છે કે કેવી રીતના કટ માર્યો આ લોકોએ. તો પાણીની બોટલ, તું ને હું પાનના ગલ્લે કે ક્યાંક જઈએ છીએ તો પાણીની 5 રૂપિયાની બોટલ લઈએ છીએ. આ ટેન્ડરની અંદર જે 23 લાખ પાણીની બોટલમાં 23 લાખ રૂપિયા લેવામાં આવે ને, એમાં પર બોટલનો ભાવ 8 રૂપિયા લખવામાં આવ્યો. એટલે એમઆરપી કરતાં વધારે રખો, એમઆરપી કરતાં પણ વધારે. બરાબર છે. સામાન્ય રીતે એવું કે હું બલ્કમાં બોટલ લઉં તો ઓછો થાય તો 3 રૂપિયા થાય કે 4 રૂપિયા થાય, અહીં તો વધી ગયો છે. તો આ કટ વગર શક્ય નથી. અને અધિકારીઓને ના ખબર હોય, એ પોતે પાણી પીતા હશે, એમને ખબર છે કે 5 રૂપિયાની બોટલ મળે છે તો 8 રૂપિયાની આપણે શું કામ ખરીદીએ છીએ. તો આ પ્રકારે પણ થયું. બીજું કે માની લો કે સવાર આખો દિવસ કામ કરે છે માણસો ત્યાં, તો નાસ્તો સવારે થાય, ચા પાણી થાય, પછી જમવાનું આવે 2 ટાઈમ. હવે તમે કોઈ એવા પ્રસંગે ગયા નથી કે આનંદનો પ્રસંગ છે, એક્ઝેક્ટલી બરાબર છે, કોકનું ઘર તૂટે છે, ભલે ગેરકાયદેસર હતું, પણ જેનું ઘર તૂટે છે એના માટે તો દુઃખની સ્થિતિ જ છે. એ જે નાસ્તો આવ્યો ને કિરણ, એમાં થોડું ખટકે એવી વાત છે કે ચા પાણી સમોસા એ તો ઠીક છે, કાજુ કતરીનો ઉલ્લેખ છે. અચ્છા. કે નાસ્તામાં કાજુ કતરી આવી. હવે કાજુ કતરી ખાવા જેવો પ્રસંગ નહોતો ત્યાં, તો તમે એ વાત કરી શકો. મીઠાઈ ન ખવાય, કોઈનું ઘર તૂટતું હોય તો, ભલે તમે કાયદેસર કામ કરો છો. તો આ પ્રકારે અમાનવીય, અસંવેદનશીલ અને આ ભ્રષ્ટાચાર થયો છે એવું સ્પષ્ટ દેખાય છે. હવે કમિટી જ્યારે એનો રિપોર્ટ આપે, જે આપે, એક અધિકારી છે રાજકોટના, એ વિડીયો પણ આપણે બતાડી દઈએ. રાજકોટ કોર્પોરેશનના એક અધિકારીએ વિડીયો પણ મોકલ્યો છે કે એ શું કહેવા માગે છે, એ પણ દર્શકો જોઈ લે. ચોક્કસ. જી ચોક્કસથી બિલનો વિવાદ અત્યારે મીડિયામાં ચાલી રહ્યો છે. મેં પણ બિલો જોયા છે, પણ મારા મતે આ બિલો એકદમ યોગ્ય છે, રેટ કોન્ટ્રાક્ટ મુજબના છે, અને જે પાણી અમે ત્યાં સપ્લાય કર્યું છે તેના જ છે. કોન્ટ્રાક્ટ કોને અને ક્યારે કઈ રીતે નક્કી કરવા, શું ભાવ છે? લાસ્ટ આ કોન્ટ્રાક્ટ મંડપ સર્વિસ કામનો એકચ્યુઅલી કોન્ટ્રાક્ટ છે. 2023માં મંડપ સર્વિસ કામનો કોન્ટ્રાક્ટ મંજૂર થયેલો. મંડપના કોન્ટ્રાક્ટમાં અંદાજે 100થી વધારે આઇટમોનો સમાવેશ હોય. એમાં મંડપથી તમામ કામગીરી, ટેબલ સપ્લાય કરવાની સાથે સાથે પાણીનો પણ ઇન્ક્લુડ કરેલું છે. જે તે વખતે ત્યારથી આ મંજૂર થયેલા ભાવો છે. શું ભાવ છે સાહેબ? 8 રૂપિયા એક બોટલનો ભાવ છે. રિટેલમાં 5 રૂપિયામાં બોટલ મળે છે, 8 રૂપિયા આ વધારે નથી લાગતો તમને? જી ના, આ વસ્તુ એવી છે કે 2 વર્ષ પછી અથવા 2 વર્ષ દરમિયાન શું પરિસ્થિતિનું નિર્માણ થાય એ આપણે અત્યારથી ચોક્કસ અનુમાન ન માની શકીએ. એમાં વધારો પણ થઈ શકે, ઘટાડો પણ થઈ શકે. રેટ કોન્ટ્રાક્ટ એના માટે જ કરવામાં આવતા છે કે એકવાર ભાવ નિયત થઈ જાય અને આગામી જે કોઈ એનો એક્ઝિસ્ટિંગ પીરિયડ હોય ત્યાં સુધી ભાવે કામ કરી શકીએ. જે તે વખતે આ ભાવ નિયત થયેલો છે.
સાહેબ આ કેટલા દિવસ દરમિયાન કેટલી પાણીની બોટલ સપ્લાય 21 અને 22 તારીખે અમારો સ્ટાફ આરએમસીનો સ્ટાફ હતા, હેલ્પિંગમાં જે કોઈ પીજીવીસીએલ પોલીસ, જે જીએસપીસીનો સ્ટાફ હતો એ તમામ મજૂરો ડ્રાઈવરો સહિત ત્યાં સમજાવવા માટે ગયેલા 21 અને 22 તારીખે. 23 તારીખથી એકચ્યુઅલ ડિમોલેશન શરૂ થયેલું, જે 27 તારીખ સુધી ચાલેલું. પ્લસ પહેલા 2 દિવસ સવારે 8 વાગ્યાથી કામગીરી શરૂ થયેલી. 23 તારીખથી સવારે 6 વાગ્યાથી સાંજના 6, એક દિવસ સાંજે 7, એકાદ દિવસ લગભગ 7:30 કે 8 સુધી અમારે આ કામગીરી ચાલેલી. તો કિરણ, આ સ્થિતિ છે રાજકોટ જંગલેશ્વરમાં થયેલા ડિમોલિશનની. પણ આ ભ્રષ્ટાચારની વાત છે ને, આ ભ્રષ્ટાચાર મુક્ત ભારત ને એવી બધી વાતો થઈ. હવે આ અહીંયા પણ ભ્રષ્ટાચાર થયો જ્યાં આપણે કોઈ કલ્પના ના કરી શકીએ ડેમોલેશનના જગ્યાએ. અને પેલું રામ મંદિરવાળું પણ અત્યારે કેન્દ્રમાં જાગી રહ્યું છે, એ પણ તમે જોયું હશે કે રામ મંદિર જ્યાં લોકો દાન આપે છે, શ્રદ્ધાનું જગ્યા છે, ત્યાં પણ એ ભ્રષ્ટાચાર થયો અને આટલા વર્ષોથી 2022થી એ થઈ રહ્યું છે. તો એ બધું કેવી રીતે, આમાં કોઈ કંટ્રોલ થઈ શકે એવું જ નથી ભ્રષ્ટાચાર? નહીં, આમાં એવું છે કે ભ્રષ્ટાચાર ની વાત આવે ને ત્યાં આ પાછું વ્યક્તિગત મુદ્દો એક સમજવા જેવો છે. હું આરટીઓમાં જઉં અને આરટીઓમાં મને લાઇનમાં ન ઊભું રહેવું પડે અને એજન્ટ આવીને એવું કહે કે 1000 રૂપિયામાં લાઇસન્સ કઢાવી આપું મને, હું 1000 રૂપિયા આપું છું, તો મને ભ્રષ્ટાચાર નથી લાગતો. પણ એ જ એજન્ટ મને એવું કે 10,000 રૂપિયા થશે, જે મારી કેપેસિટીમાં નથી, તો ત્યારે હું ભ્રષ્ટાચારની વાત કરું છું. આ પ્રજાને પણ એટલું જ લાગુ પડે છે. પ્રજા જ્યારે ભ્રષ્ટાચારની વાત કરે છે અથવા એની સામે ફરિયાદ કરે છે, ત્યારે પ્રજા પણ એના માટે તૈયાર નથી કે હું ભ્રષ્ટાચાર નહીં કરું, હું ભ્રષ્ટાચારનો પૈસો નહીં આપું. સવાલ હવે દરેકને ટૂંકા સમયમાં ટૂંકા ગાળે પૈસાદાર થવું છે. પછી જંગલેશ્વર હોય કે ભગવાન રામને લૂંટી લેવાના હોય, તો પણ આ બધી જ જગ્યાએ ચાલી રહ્યું છે. સવાલ એવો છે તે જે કહ્યું એમ કે ભ્રષ્ટાચાર મુક્તની વાત આપણે કરીએ છીએ, તો ભારતીય જનતા પાર્ટીનું 30 વર્ષનું શાસન છે, તો ભ્રષ્ટાચાર નાબૂદ કોઈ દિવસ ન થાય. વિશ્વમાં ક્યાંય કાળું નાણું કે ભ્રષ્ટાચાર નાબૂદ થયો છે એવું નથી. વિદેશોમાં થાય છે. આપણે વિદેશોની બહુ દુહાઈ આપીએ છીએ કે દુબઈની પોલીસ બહુ સ્ટ્રિક્ટ છે અને અમેરિકામાં તો તરત જ બાઇક ઉપર પોલીસ આવી જાય અને તમારું લાઇસન્સ રદ થઈ જાય. બરાબર છે, પણ ત્યાં પણ ભ્રષ્ટાચાર થાય છે. સવાલ અને અપેક્ષા એટલી છે કે તમારા 30 વર્ષના શાસનમાં ભ્રષ્ટાચાર ઘટાડી શક્યા તમે? તો એટલું તો થવું જોઈતું તો નથી થયું. હવે ભ્રષ્ટાચાર એ અધિકારીઓ પોતાનો અધિકાર માનતા થઈ ગયા છે. મારે એક બહુ સિનિયર મિનિસ્ટર સાથે વાત થઈ કે ટેબલ ઉપર તમે ફાઇલ મૂકો એને કરવા કે બીજા કોઈ કામે, અને તમારી ફાઇલ એક ટેબલથી ક્લિયર થઈને બીજા ટેબલ ઉપર જાય અને તમે રાજી ખુશીથી જે કંઈ આપતા હો. કારણ કે હવે આ એક પ્રથા થઈ ગઈ છે. આપણે જ પૂછીએ છીએ કે મારે લાયક સેવા હોય તો કહો, એટલે સેવા એ પ્રથા થઈ ગઈ છે. પણ તમે વ્યવહાર ન કરો, તમારું કાયદેસરનું કામ હોય અને તમારી ફાઇલ આગળ ન જ ચાલે, તો હવે અધિકારીઓ આ પોતાનો અધિકાર માનતા થઈ ગયા છે. એટલે જેની પાસે જે કંઈ સત્તા છે, ક્લાર્ક પાસે હોય, મામલતદાર પાસે હોય, ડેપ્યુટી કલેક્ટર પાસે હોય, કોન્સ્ટેબલ પાસે હોય, આ બધા જ માનતા થઈ ગયા છે કે વ્યવહાર કરશો તો જ તમારું કામ થશે. હવે જે ભગવાન રામને નથી છોડતા, આ તો સદનસીબ છે ભારતનું કે અત્યારે સરકાર ભારતીય જનતા પાર્ટીની છે. જો ભારતીય જનતા પાર્ટીની સરકાર ન હોત અને રામ મંદિરમાં ચોરી થઈ એ વાત બહાર આવી તો આખા દેશમાં આગ લાગી જતી. એટલે આપણી સદનસીબી છે કે આ લોકો શાસનમાં છે એટલે આગ નથી લાગી. બાકી શરમજનક ઘટના છે ને. શરમજનક છે, ચોક્કસ. પણ આ જે પૂરો ભ્રષ્ટાચાર થયો છે આ જંગલેશ્વર વિસ્તારનો, તો એમાં નાયબ કમિશનરની અધ્યક્ષતામાં તપાસ સમિતિ, તો એ તપાસ કેવી રીતે થશે એ ખાલી જાણવું છે કે કેવી રીતના થાય? જે મ્યુનિસિપલ કમિશનર છે એણે જે કમિટી બનાવી છે એમાં એમણે એ જોયું છે કે જંગલેશ્વરના ડિમોલિશનમાં જે અધિકારીઓ ઇન્વોલ્વ નથી, જેમની જવાબદારી ત્યારે નહોતી કામની, એવા અધિકારીઓને એ જવાબદારી સોંપવામાં આવી. હવે અધિકારીઓએ જે બિલો મૂક્યા છે, જે બિલો આવ્યા, તો એ હવે ટેલી થશે કે તમે એવું કીધું કે ભાઈ 4000 ડીશો રોજ જમાઈ, તો 4000 મજૂરો હતા તમારી પાસે, એ ચેક થશે. બરાબર. 5 રૂપિયાનું પાણી છે તો 8 રૂપિયાનું કેમ તમે પાણી આપ્યું? બરાબર. આ પ્રકારની તપાસ ત્યાં થશે
કારણ કે આ જે જંગલેશ્વરમાં જેને કોન્ટ્રાક્ટ મળેલો છે એ કોન્ટ્રાક્ટ તો 2023થી ચાલે છે. આ તો પહેલી વખત તમારા ધ્યાન પર આવ્યું. જો આ જ પ્રણાલિકા આ જ પ્રેક્ટિસ હતી તો 2023થી પણ આ પ્રેક્ટિસ ચાલુ હતી. બરાબર. હવે બીજો એક સવાલ કે સરકાર જ્યારે આમાં કેવી રીતના ચાલાકી કરે છે, જેમ કે સિંદૂર જે ઓપરેશન થયું હતું એમાં પહેલાં રાજનાથસિંહે એવું કીધું કે ભાઈ કોઈ આપણો જવાન શહીદ નહીં થયો, અને પછી અત્યારે 6 આપણા જવાનોની તકતી ક્યાંક લાગી અને ખબર પડી કે ભાઈ આ આવી રીતના શહીદ થયા છે. આ મુદ્દો એટલા માટે જોડું છું કે સરકાર એવું માને છે કે ભાઈ સમય પૂરો થઈ જશે એટલે આપણે બહાર નીકળી જઈશું, એટલે આમાં પણ એવું હા એટલે આપણે ભૂલી જઈએ છીએ ને એટલે નહીં, એમાં પ્રજાનો વાંક છે ને. તમે શું કામ ભૂલી જાઓ છો કોઈ ઘટનાને? તમને ખરાબ કેમ નથી લાગતું? રાજકોટના નાગરિકને એવું લાગવું જોઈએ કે આ જે પૈસો ગયો છે મારા ખિસ્સામાંથી ગયો છે. એક્ઝેક્ટલી. એ તો આપણને એવું લાગતું નથી, અને એવું નહીં લાગે ત્યાં સુધી કોઈ પણ સરકાર હોય, ભાજપની હોય કે પછી બીજી કોઈ સરકાર યુપીએની આવે ભવિષ્યમાં, આ સરકારો આપણી સાથે આવું જ કરતી રહેશે, કારણ કે આપણે આપણી યાદશક્તિ બહુ ટૂંકી રાખીએ છીએ આપણે. ઓકે. તો સરકાર ભલે એવું પ્રચાર પ્રસાર કરતી હોય કે ભ્રષ્ટાચાર મુક્ત દેશ થશે, પણ એવું થયું નથી. અનેક ભ્રષ્ટાચાર આપણી સામે સમયાંતરે આવતા રહે છે. આ પ્રકારની ચર્ચા લઈને અમે આવતા રહીશું. અત્યારે મને અને પ્રશાંતભાઈને રજા આપશો. નમસ્કાર.